મધ્યપ્રદેશે ગીધ સંરક્ષણમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં ભોપાલના કેરવા ગીધ પ્રજનન કેન્દ્રમાંથી 6 ગીધોને જંગલમાં છોડવામાં આવ્યા છે. આ ગીધોમાં 2 વ્હાઇટ બેક ગીધ અને 4 લાંબી ચાંચવાળા ગીધનો સમાવેશ થાય છે, જે હલાલી ડેમ નજીક વરિષ્ઠ વન અધિકારીઓની દેખરેખ હેઠળ છોડવામાં આવ્યા હતા. સોલાર પાવર જીપીએસ ટ્રેકર્સથી સજ્જ, તેમના ગતિ, ઘૂસણખોરી પ્રવૃત્તિઓ અને સુરક્ષાની નજીકથી દેખરેખ રાખવામાં આવશે. આ પહેલ રાજ્યની લુપ્તપ્રાય પ્રજાતિઓને સુરક્ષિત રાખવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ ગીધોને છોડવાની પહેલ સંરક્ષણ પ્રયત્નોમાં નવી દિશા દર્શાવે છે. ગીધો પર્યાવરણીય તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તેઓ તેમના સ્કેવેન્જિંગ આદતો દ્વારા રોગચાળાના ફેલાવાને અટકાવે છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નજીકના વસાહતોમાં જાગૃતિ પત્રક વિતરણ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને કોઈપણ ઘાયલ અથવા ત્રાસમાં ગીધ જોવા મળે તો વન વિભાગને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.